હવે આ કલર આપણે ડિફાઇન પેટર્ન પેન્ટોન થી લીધો છે, તો પેન્ટોનમાં આપણે પહેલા તો શિફ્ટ બેક પેસ કરી દેવાનું. ઠીક, હવે આને રેડ ને સ્કિન નો બહુ ડિફરન્ટ લાગે હે ને, તો એક આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. હવે અહીંથી સિલેક્શન, તો આની અંદર યલો વધારે છે, આની અંદર મજેન્ટા, ઓરિજિનલમાં મજેન્ટા વધારે છે ને આની અંદર યલો વધારે છે, તો ક્યાંથી કરવાનું? કંટ્રોલ બી. બરાબર, કયો પ્લસ કરવાનો આપણે? મજેન્ટા. મજેન્ટા પ્લસ કરવાનો, યલો ને માઇનસ કરવાનો. પ્રીવ્યુ કરીને જોઈ લેવાનું. તો આટલો ડિફરન્સ હે ને, યલો થોડો આપણો નીકળી ગયો છે, મજેન્ટા એડ થઈ ગયો છે. હા, ઓકે. એકવાર હવે બધામાં એ હિસાબે આપણે અલગ અલગ કરીએ, કારણ કે આ દૂરનો કલર છે, બહુ નજીક કલર છે નથી. હવે આની અંદર સિલેક્ટિવ કલર, ડેપ બી જોવામાં આવે હે ને, તો થોડી ડેપ ઓછી છે. ડેપ એટલે આ બ્લેકિશ છે, આ થોડું બ્રાઇટ કલર છે, તો આને થોડું લેવલ બી કરવું પડે. તો એકમાં આપણે લેવલ કરીએ, કંટ્રોલ એલ, અહીંથી કરી દઈએ, થોડું લેવલ થઈ ગયું હે ને, ડાર્ક કલર. હવે સિલેક્ટિવ કલર કયો ચેન્જ કરવાનો આવે? આમાં આપણા જે કલર છે તે બધા આવી જાય હે ને, સિયાન, મજેન્ટા, યલો ને બ્લેક. તો જે બી કલર આપણે મેચિંગ કરીએ તો 4 કલર આપણે યાદ રાખવાના. આટલા કલર માઇન્ડમાં રાખીને ચાલવાનું. કંટ્રોલ બી. આ કલર હે ને, સિયાન, મજેન્ટા, યલો, રેડ, ગ્રીન ને બ્લેક, એટલે બ્લુ આપણો. તો આની અંદર તેમાંથી કયો કલર છે તે તમારે જોવાનું. આમાં હે ને, તો આમાં આપણે જોયું છે યલો છે, યલો બી ઓછો કરવાથી કદાચ મજેન્ટા તમારો બેસી જાય. તો સિલેક્ટિવમાં મજેન્ટાની અંદર યલો ને માઇનસ કરવાનો. સોરી, પ્લસ થઈ ગયું. નહીં, આમાંથી બી થાય. એટલે રેડમાંથી બી થાય, કારણ કે આની અંદર જે ટોન છે તે કેવો છે? યલોનો બી ટોન છે ને રેડનો બી ટોન છે, પણ વધારે દેખાય છે યલો. તો એકમાં આપણે કરીએ મજેન્ટાની અંદર યલો માઇનસ, ને બીજામાં કરીએ મજેન્ટામાં બ્લેક બી ચાલે ને યલો પ્લસ નહીં થાય. હા, મજેન્ટા માઇનસ, સોરી હે. હા, સિલેક્ટિવ કલર મજેન્ટાની અંદર યલો ને માઇનસ કરવાનો, એટલે તમારો રેડ ટોન પકડાશે હે ને, એટલે રેડ તમારો 12 આવી ગયો. હા, ઓકે. બ્લેક વધારવું હોય તો 2-5% વધારી શકે. એક થઈ ગયો. હવે બીજા પેન્ટોનની અંદર એઝ ઇટ ઇઝ જ્યારે બેસવાનું તો આ રીતે જ કરે હે ને, પેન્ટોન જોઈને કરવામાં આવે. આ તમારે ધ્યાનથી કરે તો જ આઈડિયા આવશે હે ને. પાછું સિલેક્ટિવ કલર. હવે લઈએ આપણે યલો કલર. યલોની અંદર મજેન્ટા વધારીએ, યલો ને થોડો માઇનસ, પ્લસ. સેમ જ થયો ને એમાં બી, પણ કલર ટોન અલગ રીતે થોડો થાય પર્સન્ટેજમાં. પહેલા આપણે મજેન્ટાની અંદર યલો ને માઇનસ કર્યો. હવે આ જે યલો છે તો યલોમાંથી યલો કલર ને માઇનસ કર્યો હે ને મજેન્ટા ને પ્લસ કર્યો, તો તે રીતે બી થાય. બ્લેક વધારી દીધો, યલો ને હજુ થોડો માઇનસ. સિયાન વધારવાથી કોઈ બી ડિઝાઇનમાં બ્લેકિશ વધે હે ને. આ જેટલું મેં બોલું તેટલું વિડીયો છે, તો વિડીયોમાંથી તમે લખજો હે ડાયરીમાં. અહીંથી કોઈ બી ડિઝાઇનમાં કોઈ બી કલરમાં તમે સિલેક્ટિવમાં સિયાન જ્યારે બી વધારે ને તો બ્લેકિશ એનો વધે હે ને. કોઈ બી માઇનસ કરે એટલે બ્રાઇટનેસ આવી જાય. જે રીતે હ્યુ સેચ્યુરેશનમાં આપણે કેવું કરીએ તે રીતે આમાં થોડો આપણે બ્લેક વધારી રહ્યો. ઓકે. હવે આપણે પાછા કંટ્રોલ યુ. તો આપણે રેડ આ બાજુ યલો વધારવું, આમાં તો માઇનસ કરવું છે, તો કેવું કરવાનું? અહીંયાથી લેફ્ટ સાઈડ જવા દેવાનું, એટલે મેં આ તમારો મજેન્ટા યલો માઇનસ થઈ જાય. યલો તો માઇનસ થયો, પણ બ્રાઇટનેસ આવી ગઈ હે ને, ચમક આવી ગઈ. બહુ માઇનર જોવું પડે આમાં. હવે અહીંયાથી થોડું ડાર્ક કરી દઈએ, બરાબર. એટલે યલો માઇનસ થયો ને ડાર્ક બી થયો આપણો કલર. પ્રીવ્યુ કરશે તો ખબર પડે થયો ને. ઓકે. કંટ્રોલ ડી આને ડિલીટ કરી દઈએ. આખું એટલા માટે પકડાય કે અહીં પિક્સલ આપણા વધારે છે ને, તો અહીંયા 0 કરી દેવાનું. હવે નહીં પકડાશે હે ને. કંટ્રોલ કરીને ડિલીટ. સિંગલ લેયર હોય તો આવું થાય, તો કંટ્રોલ ડિલીટ કરી દેવાનું. સિલેક્શન. હવે લઈએ કંટ્રોલ બી.
કલર બેલેન્સ, येलो कलर माइनस करने જોઈએ, આમાં ખાલી येलो જ માઇનસ કર્યો. ઓકે ઠીક, બધી અલગ અલગ રીતે કરવાનું. આ પાછું કંટ્રોલ બી, મેચિંગ કરવા માટે તમારે આમાં ખાલી મજેન્ટા પ્લસ કરીએ. મજેન્ટા પ્લસ તો કર્યું પણ બ્રાઇટ થઈ ગયું, હા ને. જીરો નહીં થતું, ખાલી આટલું ઓકે કરીએ. હવે કંટ્રોલ યુ, સેચ્યુરેશન ડલ, એટલે ચમકવું હતી તે આપણે કાઢીને સિલેક્શન સિલેક્ટિવ એકમાં નેચરલથી કરીએ. મજેન્ટાને સેમ જ છે, એલોને માઇનસ કરવાનું છે. સિયાનને પ્લસ કરને જોઈએ તો બી મજેન્ટીસ નહીં આવતું, તો આપણે મજેન્ટાને પ્લસ કરવું પડ્યું. બ્લેકને બી વધારવું પડ્યું, હા ને. એટલે કર્યું તો ખરું અંદર, આપણને એમ કે માઇનસ કરવાથી આવી જાય પણ નહીં આવ્યું, તો આપણે મજેન્ટાને બી પ્લસ કર્યું. તો ભાઈઓ ધ્યાન આપો, તો બહુ ધ્યાન આપે તો જ આવડે, નહીં તો નહીં આવડે, કારણ કે મેચિંગ વાળું પણ ટેન્શન છે, ને. મજેન્ટાને આપણે પ્લસ કર્યું, એલોને માઇનસ કર્યું, શ્યાનને વધાર્યું. શ્યાનને કોઈ બી વધારવાથી તમારો બ્લેકિશ વધી જાય, હા ને. અહીંયાથી શ્યાન હું માઇનસ કરવા જાવ તો બ્રાઇટનેસ આવી જાય. પીવી કરીને જોવાનું, તો જે ડિફરન્સ છે તે અહીંયા છે. ઓકે, ડિઝાઇનિંગમાં બહુ બધું છે, તમે ધ્યાન આપશો તો ફાસ્ટ ઠીક છે, હે ને. એ તો તકલીફ પડે. અહીંયા તો વાંધો નહીં, હું કેવા કંપનીમાં છે ને તમને ડિઝાઇન આપવામાં આવે કે ભાઈ આ ડિઝાઇન બનાવી દેવો, તો તમને આવડવી જ જોઈએ, તો તમે સક્સેસ થાય. નહીં તો તમે બોર્ડરમાં ગૂંચવાય, લાસામાં ગૂંચવાય કે મેચિંગમાં ગૂંચવાય કે પછી નેગેટિવમાં, તો તમે રિજેક્ટ થઈ જાય તરત જ, ફેલ પાસ નહીં કરે, હા ને. એટલે ડિઝાઇનિંગ તમને આપે, ધારો કે આ ડિઝાઇન બનાવવા આપી હોય તો આ તમને કમ્પ્લીટ આવડવી જોઈએ, તો તમે કશે ફેલ નહીં થાય. મેચિંગનું કીધું હોય કે ભાઈ મારે મેચિંગ કરવું છે, તો તમે આ શીખેલાય તો મેચિંગ આવડે, નહીં તો નહીં આવડશે, હા ને. કોઈ બી ડિઝાઇન આપી હોય કે લાસામાં તો મને એટલા માટે મેં કરાવ્યું કે લાસા બધા અલગ અલગ ફેબ્રિક ના આવે, આનો અલગ આવે, બીજા ફેબ્રિકનો અલગ આવે. તમે પ્રેક્ટિસ કરી હોય, મહેનત કરી હોય તો તમને તકલીફ નહીં પડે. કંપનીમાં જાય તો તમે 1 મહિનામાં તો કમ્પ્લીટ થઈ જાય, એપેન્ડિક્સમાં ગયા હોય તો. પણ અહીંયા તમે શીખેલા નહીં હોય તો ત્યાં તમને કોઈ નહીં બતાવે. હવે આ ડિઝાઇનમાં અમુક અમુક કલર બ્રાઇટ કરવાનો હોય, અમુક ડલ કરવાનો હોય, તે તમે અહીંયા પ્રેક્ટિસ કરે તો આવડી જાય. પણ એક ડિઝાઇન કમ્પ્લીટ બનાવવાની પરફેક્ટ, પછી એના પર જે કરેક્શન જેટલું મેં કેમ તેટલું તમારે કરેક્શન કરતા આવડવું જોઈએ. એટલે તમે ડિઝાઇન બની જાય પછી તમારે એવું કંઈ જરૂરી નહીં કે તમારી કમ્પ્લીટ જ જાય. કોઈ એકમાં લાસો ચેન્જ કરાવે, આ બોર્ડર બહુ મોટી હોય તો નાની કરાવે, અહીંયા આ ફિગરને રિમૂવ કરાવીને પાછું બીજું ફિગર મુકાવે, આમાં ડિટેલિંગ નહીં હોય તો તમારી પાસે ડિટેલિંગ કરાવડાવે, તો તે આવડવું જોઈએ કરેક્શન કરતા બી, હા ને. અહીંયા વ્હાઈટ છે તો વ્હાઈટની અંદર બી કલરફુલ આવે, એટલે બધું જ આવડવું જોઈએ, તો જ તમારે ફેલ નહીં થાય, હા ને. જો આની અંદર છે આપણો યલો કલર, મજેન્ટા કલર, કંટ્રોલ યુ, સેચ્યુરેશન ડલ કરી દીધું, અને થોડું બ્લેકિશ આપીએ આપણે, કેવું આવે તો જોશું, હા ને. હવે અહીંયાથી પાછું સિલેક્શન, આ મેચિંગ છે તમારો પેન્ટોન કહેવાય, પેન્ટોનથી મેચિંગ કરલા એઝ ઇટ ઇઝ ડિઝાઇનમાં. આમાં ખાલી બ્લેક જ વધારીએ, એટલે રેડના આપણે આ ટોન આવી ગયા, ઠીક. હવે અહીંયાથી સેમ જ વસ્તુ, અલ્ટર કંટ્રોલ, એટલે જે મેચિંગ કર્યું એમાં છેલ્લું તમારે ટચઅપ આપવાનું પાછું. એક તમારે કલર બેલેન્સ, એક લેવલ ને એક તમારું કંટ્રોલ યુ, આ એક તમારું મેચિંગ ટોન. હવે બીજામાં તમારો જ્યારે ફર્સ્ટ આપે ત્યારે તો કેવી રીતે કરવાનું, કંટ્રોલ એલ, એકમાં આપણે ડાર્ક કરી દઈએ, એટલે આ બ્રાઇટનું, આ ડાર્કનું. બીજામાં આપીએ તમારે કંટ્રોલ યુ, નહીં કંટ્રોલ યુ આપીએ, હે ને. ત્રણ એક આપવું પડે, તો એકમાં આપણે મજેન્ટી સાઇઝ જવા દઈએ. ડાર્ક કરવું હોય તો કરી શકે, ને બ્રાઇટ બી કરવું હોય તો 15% બ્રાઇટ કર્યું આપણે. આ ત્રીજામાં આપીએ આપણે, આમાં હું ડિફરન્ટ લાગતો છે, લાઇટ જેરીક લાગે છે મને, તો કંટ્રોલ એમ,
કંટ્રોલ યુ થોડું બ્રાઇટ, પછી કંટ્રોલ બી, સિલેક્ટિવમાં થોડો મજેન્ટા વધારી દઈએ, શ્યામ બી વધારી દઈએ. સેમ તો નહીં લાગતા, આનો ડિફરન્ટ બહુ નહીં આવશે. આ ડિફરન્ટ છે ને, તમે જ્યારે કોટનમાં આપે ને તો આટલો જે ડિફરન્ટ છે ને આનો બહુ વધારે ડિફરન્ટ થઈ જાય ને કોટનનું જ્યારે મશીન પર છાપે ત્યારે. કોટનમાં તમારું કપડા પર, જે પોલિસ્ટરમાં કેવું હોય કે પેપર પર છપાય ને પછી કપડા પર ટ્રાન્સફર થાય, તો તેમાં બહુ ડિફરન્ટ નહીં આવે. આનો વધારે ડિફરન્ટ નહીં આવે, સેમ જ આવશે. તો હજુ આપણે થોડું કરી દઈએ, કંટ્રોલ એમ. કોટનમાં થોડું બી કલર ફેરવ્યું હોય ને તો બહુ દૂર નાખી જાય. એ તમારે લખવાનું, મેં કીધું તે કોટનમાં કલર વધારે ફરી જાય, પોલિસ્ટરમાં કલર બહુ નહીં ફરે, એટલે મેચિંગના પેટર્ન થોડા વધારે ડિફરન્ટ આપવા પડે. ઓકે, આને આપીએ. હવે આમાં લખવાના નંબર, દૂર દૂર લખી દેવાનું. નંબર એટલા માટે લખીએ કે નંબરથી આપણે પેટર્ન પકડી શકીએ, નહીં તો કયું નંબરનું છે તે ખ્યાલ નહીં આવે આખી લાઈનમાં. મચ હવે આપણે આવ્યો શ્યામ કલર, બ્લુ કલરનો પેટર્ન હતું. એટલે એઝ ઇટ ઇઝમાં આ કરવાનું હે ને, પછી જે કલર આવે તે મેચ કરવાનો. ત્યાર પછી તો આ તો ફિગરના એ આપણા હિસાબે, તો તે કેવી હિસાબે કરવાનો આવે ખબર? હા, એક પેટર્ન હતો ને, કયું બાકી છે? હા, લઈ ક્રીમ કલર. હા ને, હવે અમુક ડિઝાઇનમાં કેવું આવશે કે આ ફિગર તમારે મૂકવાનું આવશે બાજુમાં, કોપી પેસ્ટ કરીએ આપણે ને સેમ ફિગર. હવે આટલો ડિફરન્ટ આવશે, સેમ્પલ આવશે ત્યારે. હા ને, આ તમારું ઓરિજિનલ છે ને આ કપડા પર આવ્યું, આટલો ડિફરન્ટ આવશે, આવે છે તો તમને તે આવડવું જોઈએ મેચિંગ કરતા, નહીં તો પછી થોડી તકલીફ પડે. તો આની અંદર કયો કલર પ્લસ કરવાનો, કયો માઇનસ કરવાનો, વ્હાઇટમાં કયો કરવાનો એ તમારે જોવું પડે. તો સિલેક્ટિવથી કરવું પડે, કયા લેયર પર આપણે, આ લેયર પર. બહુ એટલું બધું કન્ફ્યુઝન થવાની જરૂર નથી, ખાલી આટલા કલર તમારે માઇન્ડમાં રાખવાના. આટલા કલરનો જ ડિફરન્ટ આવે, સિયાન, મજેન્ટા, યલો, રેડ, ગ્રીન ને બ્લેક. હા ને, બ્લુ વાળો. તો એટલા કલરથી જ તમારું મેચિંગ થાય. તો આની અંદર આપણું છે, હા ચાલ છે, વાંધો નહીં. આ રેડ કલર છે, આની અંદર યલો કલર છે. હા ને, તો પહેલા તો આપણે નેચરમાં જવાનું, અહીંયાથી મજેન્ટા ઓછો છે તો અહીંયાથી મજેન્ટા એકવાર પ્લસ કરીને જોઈએ. શ્યાન ને બ્રાઇટ વધારે થઈ ગયું, તો શ્યાન ને અંદર કરવાથી બ્લેક કલરથી બ્લેક થાય, બરાબર. ત્યાર પછી યલો કલર છે ને અહીંયા રેડર છે, તો યલો પર આવી જવાનું, યલો ને પ્લસ માઇનસ કરીને જોવાનું. તો યલો ને પ્લસ માઇનસ કરવાથી કલર આપણો ચેન્જ થાય. તો હા, ખાલી આ બતાવો, આ લોકો તમે નહીં ને એટલે પોતાની હોતી ગઈ ને. તો આ કલર હે ને, હવે આની અંદર થોડો નજદીક આવ્યો. હવે જે છે તે પાછું કંટ્રોલ યુ, યલો કલર છે તો યલો પર આવીને આવી ગયો ને, યલો ને આપણે પ્લસ કરવાથી આવી ગયો. તો આ રીતે હવે અહીંયા તો મેચિંગ થઈ ગયું, પણ આ તમારો કલર ચેન્જ થઈ ગયો. હા ને, બ્લુ કલર અહીંયા તમારો ગ્રે જેવો છે, તો પાછું સિલેક્ટિવમાં જવું પડે. બ્લુ કલર છે તો બ્લુ ને આ રીતે તમારે નજદીક એના કલર જોવા પડે. જે પછી નહીં જ આવે તો પછી એને થોડું બ્રશ મારીને કરવું પડે, ન્યૂ લેયર લેવું પડે, સિલેક્શન લેવું પડે. સિલેક્શન છે જ નથી, પછી આ કલરને તમારે લેવો પડે. આ તો અહીંયા એઝ ઇટ ઇઝ છે એટલે તમને ખ્યાલ આવે, પણ ત્યાં તો અંદાજથી જ આવે, તો તમારે એને બ્રશ મારવું પડે જે કલર નહીં આવે તેને.
પછી અહીંયાથી કલર કરી દેવાનો એટલે એના જેવો સેમ આવી જાય. આવી ગયો ને? એ આપણું આવશે પછી. પહેલા અત્યારે આ લઈએ હે ને, કાલે સેમ્પલ આવે પછી ખ્યાલ આવે. લા પેન્ટન. હવે આની અંદર કયો કલર લેવાનો? પેન્ટનમાં ચાલે છે. ચાલે ને. તો એન માં કે ના બાજુમાં જો કે ની સિરીઝ એમાં ના આમાં આ પેન્ટન તમારે રાખવાનું. કશે જાય તો તમારે મેચિંગ કરવું હોય તો આ પેન્ટન મરાવી દેવાનું. કેટલા મીટર છે ગૂગલ ડ્રાઈવ પર નાખજો. હા ને 6 મીટર છે તો 6 મીટરનું પેન્ટન મરાવી લેવાનું. કશે બી જાય કોઈ પાસે પેન્ટન નહીં હોય તો આ મારી દે તો તમારું મેચિંગ એઝ ઇટ ઇઝ આવે તમે ફાસ્ટ કરી લે. હા ને એ તો મારી આપે કોઈ બી. મશીનને કયા કલર આવે તે બી ખબર પડી જાય. ના એની નીચે સિરીઝ એમાં બી નહીં. હા આમાં નીચે કઈ લોકો કે ડબલ કે મોડ કોણ ચેન્જ કરે? મોડ ચેન્જ નહીં કરવાનું. કે ની અંદર જો હવે આપણે ક્રીમ વાળો કલર લેવાનો તો કયો? ડબલ છે કર્યો. 4 નંબર વાળો થાય 4 બી થાય છે 3 બી થાય. ઓકે હવે આ બહુ નજીક કલર નથી, દૂર છે હે ને, તો અંદર આ રીતે જોવાનું જે બી મેચિંગ કરવાનું હોય તે કલરને. હવે અહીંયાથી પહેલા તો આને ડિફાઇન પેટર્ન કરીને લઈ લેવાનું. હવે અહીંયાથી એ જ કલરને અલ્ટર શિફ્ટ બેક કરીને કલર બરાબર. એક ઓરિજિનલને આપણે સેમ આપીએ. ભૂલી જાય કઈ નહીં આમાં ચાલશે. હવે આમાં કેટલો ડિફરન્ટ છે? ચાલો મજેન્ટા વધારે છે હા ને. મેં જે કીધું તે તમારા માઇન્ડમાં આવવું જોઈએ. આટલા કલર યાદ રાખવાના. શ્યાન વધારે તો શ્યાન જોવાનો, રેડ કલર હોય તો રેડ. આમાં રેડ એટલે મજેન્ટા નહીં તો રેડ વધારે કહેવાય. હા ને તો આની અંદર મજેન્ટાને પહેલા માઇનસ કરવાનો. નહીં ખ્યાલ આવે તો બાજુમાં હાફ ટીકડામાં જોવાનું, ચેક કરવાનું. કંટ્રોલ એચ કરી દેવાનું એટલે તમારું સિલેક્શન દેખાય નહીં. હા ને સિલેક્ટિવ કલર નેચરમાં કયો કલર માઇનસ કરવાનો? મજેન્ટાને. હા ને એટલે એનો ડિફરન્ટ તમને ખબર પડી જાય. અહીંયા મજેન્ટા ઉપર વધારે છે, આની અંદર આપણે રેડ કલરને માઇનસ કરી દીધો. જોજો હે તમે ધ્યાન નહીં આપશો. શાઇનિંગ કાપડને છે કે પછી કલરને? કાપડને. હા ને કયો કલર વધારે છે આમાં? કયો કલર વધારે છે? હા મજેન્ટા. કલર કેટલા યાદ રાખવાના મેચિંગ કરતી દામ? આટલા કલર કંટ્રોલ શ્યાન, મજેન્ટા, યેલો, રેડ, ગ્રીન, બ્લેક. અહીં ઇંકમાં અહીંયા છે એટલા કલર યાદ રાખવાના. જોઈ લેજો એટલા કલરથી જ મેચિંગ થાય. હા ને આપણા ધ્યાન આપજો. બહુ મથા આવે તમે જેટલું હેલું માને એટલું છે જ નથી ડિજિટલ. ધ્યાન આપે તો વાંધો નહીં, તો આવડી જ જાય. ધ્યાન નહીં આપે તો મથા આવે. જો આ અહીંથી સિલેક્શન ઠીક છે. હવે મેં બાજુમાં એટલા માટે લીધું કે બાજુમાં એમ મૂકીને કરે તો તમને અહીંયા જેવી રીતે છે તેવી રીતે ડિફરન્ટ ખબર પડે. હા ને કંટ્રોલ બી એક સિલેક્ટિવથી બતાવ્યું, એકમાં આપણે કંટ્રોલ બી
મેચિંગ રેડ ને માઇનસ કરીએ, આવી ગયો ને, રેડ માઇનસ કરીએ, અંદર રેડ જ વધારે છે. આપણને એ સમજ પડી જોઈએ કે આમાં રેડ વધારે છે. હા ને, બીજામાં આવે તમારે કંટ્રોલ યુ, એમાં બી તમારે લેફ્ટ સાઈડ જોવા દેવાનું, રાઈટ સાઈડ તમારો રેડ વધે, આ સાઈડ લેફ્ટ સાઈડ, બરાબર. રાઈટ સાઈડ જાય તો યલો તમારો બહાર આવે ને મજેન્ટા તમારો માઇનસ થાય. એ તમારા માઇન્ડમાં આવવું જોઈએ. હવે એ નહીં ખ્યાલ આવે તો તમારે F8 અહીં જોઈ લેવાનું, આઈ ટૂલથી મજેન્ટા કેટલો છે 21%, અહીંયા આપણે થઈ ગયો 15%. બીજું બધું સેમ છે, થોડું થોડું ચેન્જ થયું. તે બી તમારે નહીં આઈડિયા આવે તો આને સિલેક્શન લેવાનું, આઈ ટૂલથી એમ લીધું, અહીંયા આવી જવાનું. આપણા મજેન્ટાનો કલર છે તો ખાલી મજેન્ટાને જ માઇનસ કરવાનો અહીંયાથી. ઓકે, પછી અલ્ટર બેક. તો આ રીતે બી થાય. હા ને, જે કલર વધારે હોય તે અહીંયાથી તમે માઇનસ કરી શકે. બ્લેક તમારે પ્લસ કરવું હોય, ધારો કે 10%. ઓકે, અલ્ટર બેક તો બ્લેક બી આવી જાય. પણ અત્યારે આપણે છે તે મેચિંગમાં પેન્ટોનના હિસાબે અહીંયાથી માઇનસ સિલેક્ટિવ કલર નેચરમાં, નહીં તો મજેન્ટાની અંદર મજેન્ટા, 2-3 રીતે થાય. ઓકે, આની અંદર કયો કરવાનો આપણે માઇનસ મજેન્ટા. હવે એમ કરે તો તમને નહીં ખ્યાલ આવે, પણ બાજુમાં મૂકેલું હોય ને તો તમને તરત જ આઈડિયા આવી જાય. મજેન્ટા બહુ વધારે માઇનસ કરી દો. ઓકે, નહીં ખ્યાલ આવે તો આને બાજુમાં આના પર મૂકો, પહેલી વાર ખાલી એકવાર કન્ફર્મ કરવા તો થઈ ગયું ને. આટલું આ ડિફરન્ટ બહુ વધારે કહેવાય. હા, તો તમને લાગે આના પર, પછી જ્યારે કપડા પર આવે તો ખબર પડે. હવે બીજા પેન્ટોન પર મેજિક ટૂલે સિલેક્શન, કંટ્રોલ L, કંટ્રોલ L થી બી તમે કરી શકે. થોડું લાઇટ, એમ બી આપણો ડાર્ક કલર છે. કંટ્રોલ L થી નહીં થયું. કંટ્રોલ B, સેમ જ કરવાનો આની અંદર. ઓકે, બીજા પર આવી ગયા. કંટ્રોલ U, ઓકે, યલો કલર વધી ગયો છે તો કંટ્રોલ B, યલોને થોડો માઇનસ. કલર ચેન્જ કરવાથી એવું કંઈ જરૂરી નહીં કે એ જ કલર ચેન્જ થાય. જ્યારે બી કોઈ કલર ચેન્જ કર્યો હોય તો તેની સાથે બીજા કલર અપ બી થાય. હા ને, એટલે એવું કંઈ જરૂરી નહીં. મજેન્ટા આપણે માઇનસ કર્યો તો તેની સાથે બીજો કલર, આમાં યલો કલર પ્લસ થઈ ગયો તો આપણે યલોને પાછો ડાઉન કરવો પડે. આમાં બી સેમ જ કંટ્રોલ U. એકવાર આપણે રેડ કલર લઈને હતી, આમાં આટલો ડિફરન્ટ રહેવા દઈએ તો બંને આવશે તો ખબર પડે. એકદમ સેમ બી લેવાના નહીં. હા ને, કન્ફર્મ હોય કે હા આવી જશે તો પછી લઈ લેવાનું. કંટ્રોલ સિલેક્ટિવ કલર નેચર, નેચરની અંદર મજેન્ટા, સોરી મજેન્ટા. સિયાનને થોડું આપણે પ્લસ કરીએ, બ્રાઇટ થાય છે તો સિયાન કોઈ બી દિશામાં પ્લસ કરવાથી બ્લેકિશ થાય. હા ને, એલો વધારે બહાર આવી ગયો, સિયાન વધારે પણ તો એલોને બી થોડો માઇનસ. આ તમારે સ્કિન પર તમારું માઇન્ડ અંદર મન લાગવું જોઈએ. હા ને, તો ખ્યાલ આવે કે કયો કલર પ્લસ થઈ ગયો, કયો માઇનસ થઈ ગયો. તો એ કેવો તમારા કલર અહીંયા યાદ હોય તો જ તમારાથી થાય. હે ને, એટલે તમારા માઇન્ડમાં ચાલવું જોઈએ કે હા આ કલર પ્લસ, આ માઇનસ, તો નહીં તો નહીં થાય. આ બધા કલર યાદ રાખવાના. સિલેક્શન, સિલેક્ટિવ નેચરમાં યલો કર્યો, કંટ્રોલ B, મજેન્ટા માઇનસ કર્યો. થોડું ડિફરન્ટ આપણે રાખીએ. કંટ્રોલ B, યલોને પ્લસ કરી. થોડું અલગ બી એકાદ કલર મૂકીને જોઈ લેવાનું. હે ને, આમાં તો ખાલી એટલું જ વસ્તુ છે, ખાલી રેડ વધારે છે અને થોડું ડેપ બી વધારે છે. ડેપ એટલે આની ને આનો ડિફરન્ટ છે. આ થોડો લાઇટ પેસ્ટલ પર જાય, આ થોડો ડસ્ટી પર જાય છે. નેચરમાં આપણે લાઇટ કરીએ આને.
પણ ફેબ્રિકના ડિફરન્ટના હિસાબે બી આવે. કંટ્રોલ યુ સેચ્યુરેશન ડલ, કંટ્રોલ એલ થોડો અહીંયાથી લાઇટ, કંટ્રોલ બી યલો કલર માઇનસ. ઠીક, એટલે જેટલું જેટલું પ્લસ માઇનસ થયું તે તમારે કરતું રહેવાનું આગળ. કંટ્રોલ બી નહીં, કંટ્રોલ યુ અને દ્રષ્ટિ કરીએ અહીંથી થોડો લાઇટ કરીએ. પ્રીવ્યુ, કંટ્રોલ એ, કંટ્રોલ બી. મજેન્ટા વધારે છે તો માઇનસ. ઓકે, આટલું આપીએ. આ બધા પેન્ટોન તમારા અલગ અલગ થઈ ગયા હા ને. હવે એ જ પેન્ટોનને 4 લાઈનમાં સેટ કરી દેવાનું. એક અહીંયા અલ્ટર કંટ્રોલ શિફ્ટ, પાછું સેમ. જગ્યા તો વધારે બી તમે મૂકી શકે એવું કંઈ જરૂરી નહીં હોય. અહીંયા વધારે એક્સ્ટ્રા કરવું હોય તો કરી શકે. હવે એક ઓરિજિનલ છે, બીજા પર આવી ગયા. ઓરિજિનલ બધામાં આ બાજુનું છે, બીજા પર આવી ગયા. આમાં કયું કરવાનું? એકમાં આપણે લેવલ કરી જોઈએ. કંટ્રોલ એલ 15% નહીં ફરક લાગતો 30 કરીએ, કારણ કે ડિફરન્ટ બી દેખાવો જોઈએ હે ને થોડો, તો જ ખ્યાલ આવશે. છે તો કદાચ નહીં બી આપણે આને જોશું. તો અહીંયાથી પાછું માઇનસ, કંટ્રોલ યુ થોડું ડેપ બી લઈએ, સેચ્યુરેશન ડલ. ડેપો વધી ગઈ છે તો 5% જ કરીએ હા ને. હવે અહીંયા પાછું આ બીજું પેન્ટર્ન, કંટ્રોલ એલ, એકને લાઇટ કરીએ. લાઇટ કરવાથી કલર ચેન્જ થાય છે તો કંટ્રોલ યુ થી કરીએ. અહીંથી નહીં થાય. એમથી બી થાય વાંધો નહીં. અહીંથી એમથી ઉપરની સાઈડ મારવાનું. ઓકે, પ્રીવ્યુ કરીને જોવાનું અહીંયા. પ્રીવ્યુ ઠીક. આ કલર આવશે પછી આપણને ખબર પડે કે કયો નજદીક છે. કોઈ એવું કંઈ જરૂરી નહીં કે આવી જાય કે ફેરી દૂર બી આવે હે ને. મશીનના ડિફરન્ટના હિસાબે આ પહેલી વારનું છે એટલે આ કપડું અલગ કંપનીમાં છપાયેલું છે પેન્ટોન ને અલગ મશીન પર છે અને અમારતા મશીન અલગ છે. હવે આવે પછી આપણને ખબર પડે કે કયું નજદીક છે ને કઈ રીતે આપણે બેસવાનું તે જોવું. ત્યાર પછી આ ફિગરનું મેચિંગ એ આપણા હિસાબે બેહાડવાનું આવશે, કારણ કે એ પેન્ટોનથી નહીં બેસે. એમાં તમારું આ બધા કલરનું થશે, સિલેક્ટિવ થશે, યુ થશે, એ બધા કયા કયા કલર લેવાના તેના હિસાબે મેચિંગ થશે. આ તો અત્યારે પેન્ટોન વાળું, અહીંથી કલર ચેન્જ કરી દેવાનો હે ને. હવે આમાં આપણે કયો કલર નહીં આપવાનો? બ્લુ કલરની કોઈ જરૂર નથી, કારણ કે એ છે જ નથી. તો ડિલીટ કરી દીધો કંટ્રોલ પકડીને. ઠીક, ક્રોપ કેટલા મીટર થયું હતા? 1 મીટર થઈ ગયું. હવે એક રિપીટ આપણે આપવો જ પડે મેચિંગ કરવાનો હોય ત્યારે, કારણ કે બધા કલર દેખાય તો જ આપણને ખબર પડે ચેન્જિંગનું. નહીં તો ચેન્જ કરવાનો આઈડિયા જ નહીં આવે હે ને. એટલે એકવાર તો તમારે સિમ્પલ આને આપવું જ પડે, પછી એને આપણે કલર પેન્ટોનથી જે હિસાબે આવે તે હિસાબે મેચિંગ કરીને જોઉં. આને ક્લોઝ કરીએ. હવે ઓરિજિનલ ફાઇલની અંદર આમાં ચેન્જ કરવું છે કે આને બી ક્રોપ કરી નાખવાનું. સિલેક્શન બહુ વધારે કપડું નહીં જવું જોઈએ.
હવે અહીંયા આપણી જગ્યા વધે છે હે ને, તો પેન્ટોન આપવું હોય તો તમે આપી શકો પણ ચાલ કરે. ઓકે, હવે આને તમારે જ્યારે બી પેન્ટોન આ થઈ ગયા સેમ્પલમાં આપવાનું ડિઝાઇન, બરાબર ને? હવે સેમ્પલમાં આપવાનું કઈ રીતે સેવ કરવાનું તે બતાવો. એક તો તમારે મશીન નેટવર્ક હોય, તમારું નેટવર્ક એટલે કયું, જે મશીનનું હા ત્યાં. ટેબલ જોઈન. તો સેવ પહેલું તો તમારે તમારું ફોલ્ડરમાં જ્યાં ફોલ્ડર હોય ત્યાં આપણું એક ફોલ્ડર બનાવેલું છે, ઠીક, અહીંયા બનાવીએ. એક તમારું ફોલ્ડર હોય, એની અંદર બીજું તમારે બધી ડિઝાઇન હોય, એમાં તમારે સેમ્પલ, ઠીક. ત્યાર પછી તારીખ, એન્ટર, બે વાર એન્ટર, હે ને? અહીંથી તમારે સેવ, પછી Control. ફાઇલમાં જ સેવ કરો. ટીપમાં જ ફ્લેટ ઇમેજ, ઠીક. હવે આ ફોલ્ડરને તમારે કોપી કરવાનું, કોપી, વિન્ડો ઈ મારવાનું, નેટવર્કમાં જવાનું. ધારો કે આપણું રીસીમાં છે, બરાબર? તો અહીંયા જ સેમ્પલ છે, તો અહીંયા સેમ્પલનું એક ફોલ્ડર હોય જ સેમ્પલ, ઠીક ને? તો અહીંયા તમારું ફોલ્ડર બનાવવાનું હોય, પહેલી ફર્સ્ટ હોય તો, હા ને? તો તમારું ફોલ્ડર બનાવવાનું ને પછી એની અંદર નાખવાનું. નહીં તો તમે ફોલ્ડર નહીં બનાવવું હોય તો ખબર નહીં પડે કે ક્યાં સેમ્પલમાં શું માવાનું. આ પ્રેક્ટિસ કરી લેજો, હા ને? તો આ રીતે તમારે હવે ત્યાં મશીન વાળા હોય કે તમારો ઇન્ચાર્જ હેડ હોય તેને કહી દો કે આ સેમ્પલ મારવાનું છે, તે મારી લે. મારીને આવે પછી એને પાછું જોવામાં આવે. પેપરમાં હોય તો તમને 15 મિનિટમાં મળી જાય. ડાયરેક્ટનું હોય તો તમને બીજે દિવસે મળે, તરત નહીં મળે, કારણ કે એમાં પ્રોસેસ વધી જાય, લોપ ધુલાઈને બધું થાય ને. હા, ને પેપરનું હોય તો પેપર તો 5 મિનિટમાં મળી જાય, પેપર પર છપાય ને પેપર પછી કપડ પર કન્વર્ટ થઈ જાય, એટલે એમાં વાંધો નહીં આવે, હે ને? પણ જ્યારે ડાયરેક્ટનું મશીનમાં તમે કામ જોબ કરતા હોય તો તે તમારું પેપર આવે છે, હા અલગ આવે. અલગ આવે. ને ડાયરેક્ટમાં હોય તો તમારું કપડું હોય, કપડાની ઉપર ડાયરેક્ટ જ છપાય, એટલે કાચું હોય, પછી તમારું લૂપમાં જાય, ધુલાઈમાં જાય ને પછી બીજે દિવસે મળે, એમાં પ્રોસેસ વધી જાય, હે ને? આપણે આ પેપર પર કરાવીને લાવું, પછી મેચિંગ એનું કાલે જોઉં કે કેવી રીતે કરવાનું છે.